અંબાજીમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસના હાથ હજુ પણ ખાલી. પોલીસ હજુ સુધી એક પણ આરોપીને પકડી નથી શકી. 6 આરોપીઓને ઝડપવા એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી છે. અંબાજીમાં દુષ્કર્મીના ફોટા સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 15 વર્ષીય સગીરા મોટા બાપુના ઘરે જવા માટે ગબ્બર સર્કલ પાસે રિક્ષાની રાહ જોઈ રહી હતી ત્યારે ઘોડાટાકણી ગામનો લાલા પરમાર સગીરાને બાઇક ઉપર બેસાડીને લઈ ગયો અને અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું. મુખ્ય આરોપી સહિત કુલ 6 આરોપીઓ દુષ્કર્મમાં સામેલ હતા, જેથી પોલીસની ટીમ આરોપીઓના ઘર સુધી પહોંચી, પરંતુ આરોપી ભાગી જતા પોલીસે પોસ્ટર લગાવ્યા, સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. દેવીના માળ કેમ્પ પાસે યુવકને માર મારી યુવતી સાથે છેડતીની ઘટના બાદ ડાંગ પોલીસ એક્શનમાં 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બાકીના શખ્સોને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. યુવતી ફેમિલી સાથે દેવીના માળ કેમ્પસાઇટ ઉપર ફરવા જતી હતી ત્યારે યુવક સાથે મારામારી કરી યુવતી સાથે છેડતી કરવામાં આવી. હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.